નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. અમદાવાદમાં અંધારપટ છવાયો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો છે. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા. અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો. દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યાના મામલે વહેલી સવારે માતા પુત્રના મૃતદેહ મળ્યા બાદ અન્ય 2 લોકોના પણ મૃતદેહ મળી આવ્યા. 3ને હોમગાર્ડ અને પોલીસે બચાવી લીધા. નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા, જ્યારે માતા અને 2 પુત્રો સહિત 4 લોકો લાપતા હતા, જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 14 કલાકની જહેમત બાદ 4માંથી 2 લોકોના મૃતદેહ વહેલી સવારે હાથ લાગ્યા હતા, જે બાદ અન્ય 2 લોકોના પણ મૃતદેહ મળી આવ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ઇક્કોએ મા બાપ વગરના દીકરાને 200 મીટર ધસેડ્યો. અમદાવાદ શહેરમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટના બનતી રહે છે. ખાસ કરીને એસજી હાઈવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે એક અકસ્માત થયો હતો, જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી એક ઇક્કો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો. સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. કડીની જીઆઈડીસીમાં ગલ્લા ઉપર ચા બનાવી રહેલા આદેડ પર હુમલો. બાઇક લઈને આવેલા ઈસમોએ ધોકા અને લાકડીઓથી માર મારી હત્યા કરી. કડી તાલુકાના નંદાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમાનગર ગામની પાસે આવેલા જીઆઈડીસીમાં ચા બનાવતા આધેડ ઉપર હુમલો થયો હતો, જ્યાં તેઓને ગંભીર ઈજા થતાં તેઓનું કરુણ મોત થતાં નંદાસમ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.